જેતપુર પાવી પાસે દીપડાનો આતંક. માતા પુત્ર પર અચાનક હુમલો. પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત. છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી નજીક ખંડિયા અમાદાર વિસ્તારમાં વન્ય પ્રાણી દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા માતા અને પુત્ર પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પુત્ર રાઠવા જિગ્નેશકુમાર કુલસિંહભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેમની માતાનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના રાહદારીઓએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત જિગ્નેશભાઈને સારવાર માટે જેતપુર પાવી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિને ધ્યાનમાં લઈ વધુ સારવાર અર્થે બોડેલી ખાતે રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વારંવાર વન્ય પ્રાણીઓની